સ્વામીશ્રી અભિષેક કરીને ઠાકોરજીના દર્શને પધાર્યા ત્યારે રજનીભાઈ અજમેરાનો પુત્ર ધવલ સામે બેઠો હતો. તેને દર અઠવાડિયે એકવાર રવિ સભામાં આવવાનો નિયમ આપવાની સ્વામીશ્રીએ રુચિ દર્શાવી. ધવલ કહે, થોડું કન્સેશન રાખો, મહિને એકવાર. સ્વામીશ્રી આંગળી ઊંચી કરીને ડાબે જમણે ડોલાવવા લાગ્યા. સંમત નથી એવા ભાવ સાથે વાત કરતા કહ્યું, ઓફિસમાં મહિને મહિને જાઓ છો? તેઓ કહે, ના, તો અહીં પણ નિયમિત આવવું, ભગવાન બળ આપશે. તારીખ 25/9/2011 મુંબઈ. શ્રાવણ માસ દરમિયાન મુંબઈના પરામાં યોજાયેલ બાળપારાયણમાં જેઓએ શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરી હતી એ બાળકો અને શિશુઓ પર સ્વામીશ્રીએ દ્રષ્ટિ કરી. સૌ બાળકો આજની રવિ સભામાં યોજાનાર બાળપારાયણની ઝલક આપીને સમગ્ર કાર્યક્રમને સફળતા માટે સ્વામીશ્રીને પ્રાર્થના કરી. સ્વામીશ્રીએ સૌ બાળકોને બળના આશીર્વાદ આપતા કહ્યું, સારામાં સારો કાર્યક્રમ થાય, બધા સારામાં સારા ભક્ત બનો, મા બાપની સેવામાં સારામાં સારી કરો, સત્સંગની સેવા સારામાં સારી કરો, સત્સંગ બરાબર કરો અને અભ્યાસ બરાબર કરો, એ આશીર્વાદ છે. આજે રવિ સભામાં થયેલા બાળકોના અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમની વાત સંતોએ સ્વામીશ્રીને કરી. એ વાત ઉપરથી મનન પંચાલ નામના શિશુની વાત નીકળી કે જેને સંપૂર્ણ શિક્ષાપત્રીનો મુખપાઠ છે. વિશ્વભરના આવા વિશિષ્ટ બાળકોની સ્મૃતિઓ સંતોએ કરાવી. આ વાત ઉપરથી આદર્શ જીવન સ્વામી કહે, આપે એક એક ક્ષેત્રમાં માણસો તૈયાર કર્યા છે. સ્વામીશ્રી કહે કે યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે સમય થતાં તો સૌ આવી ગયા. વિવેક સાગર સ્વામી કહે કે જૂના માણસોને એવું હોય કે અમારા વખતમાં તો આવું કંઈ હતું નહીં, હવે આવું કંઈ કરવાની જરૂર નહીં, રહેવા દે ને. પણ આપ જૂના જમાનાના હોવા છતાં સમય સાથે કદમ મિલાવી શકો છો અને સૌની વાતને સ્વીકારી શકો છો. આ આપની વિશેષતા છે. અભય સ્વરૂપ સ્વામી કહે, વળી એમાંય ધીરજ કેટલી. સ્વામીશ્રી કહે, યોગી બાપાનો સંકલ્પે સૌ ભણેલા ગણેલા આવ્યા, સમજુ આવ્યા અને સૌ સારું કામે કરે છે. વિવેક સ્વાગર સ્વામી કહે, સમર્થ થકા ઝરણા કરવી એ બહુ મોટી વાત છે. સ્વામીશ્રી કહે, ધીરજથી કામ ચાલે છે, બધાનું સહન કરવું પડે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જે રીતે એ રીતે જ કામ કર્યું છે ને, ધીરજ રાખીએ તો છેવટે સારું થાય. તારીખ 26/9/2011 મુંબઈ. એક હરિભક્ત કાર્યકરનો ફોન હતો. તેમના સમાજમાં માણસો દર વર્ષે બકરા વધેરવાની બાબતમાં તેઓની પાસે પૈસા માગે છે અને પ્રસાદ લઈ જવાનો આગ્રહ કરે છે. આ બાબતમાં શું કરવું એ તેમણે પૂછ્યું હતું. તેમણે પોતાની મુશ્કેલી વર્ણતા કહ્યું કે જો તેમને પૈસા ન આપીએ તો નાત બહાર કાઢે અને નાતની કોઈ વ્યક્તિ અમારી સાથે વ્યવહાર ન રાખે. તેમની વાત સાંભળી સ્વામીશ્રી કહે, ભગવાન અને સંત આપણા સગા વહાલા છે, બધા સત્સંગી આપણી નાત છે. આપણે બકરા વધેરવાની બાબતમાં નાતને પૈસા આપવાની જરૂર નથી. દઢતા રાખજો, ભગવાન સારું કરશે. તારીખ 28/9/2011 મુંબઈ. નીલકંઠ વર્ણી અભિષેક મૂર્તિના દર્શન કર્યા પછી સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા. અહીં લોસ એન્જલ્સથી આવેલા જયેશ જોશી તથા તેઓના ભાઈ મુકેશ જોશી બેઠા હતા. તેઓને જોતા જ સ્વામીશ્રી કહે કે અહો ઓહો, ગોંડલ ગોંડલ. સ્વામીશ્રી તેઓના મૂળ વતનને યાદ કરીને તેઓનો પરિચય આપતા હતા. 90 વર્ષની ઉંમરે સ્વામીશ્રીની યાદ શક્તિનો પરિચય સૌને થતો હતો. તારીખ 29/9/2011 મુંબઈ. આજના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સ્વામીશ્રીને દર્શને આવ્યા હતા. શાસ્ત્રી મહારાજના વખતના તેઓના ફેમિલી ડોક્ટર સમા ભગુદાદા 100મા વર્ષે અત્યારે સ્વામીશ્રી પાસે આવ્યા હતા. ત્યારે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ આખો દિવસ પૂજા ભજન આરતીમાં જ વીતે છે. સ્વામીશ્રીએ ભગુદાદાને જોયા, તેઓને નજીક જઈને આશીર્વાદ આપવાની ઉલટ જાગી એટલે ભગુદાદાની નજીક જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સંતો ભગુદાદાની ખુરશી સ્વામીશ્રી સુધી લઈ આવ્યા. સ્વામીશ્રીએ તેમનો હાથ પકડ્યો. ઘણી વાર સુધી હાથ મિલાવતા હોય એ રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહ્યા. પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર ભગુદાદાએ સ્વામીશ્રીને વિનંતી કરતા કહ્યું કે આ જ રીતે બોલતા ચાલતા અક્ષરધામમાં જવાય એવા આશીર્વાદ આપો. સ્વામીશ્રી કહે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની ખૂબ સેવા કરી છે એટલે ભગવાન અક્ષરધામમાં જ લઈ જવાના છે. આજે જાણીતા મરાઠી વર્તમાનપત્ર સામનાના તંત્રી શ્રી સાવંત એમના મિત્ર સાથે સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીએ એમને દ્રષ્ટિ દ્વારા દર્શન આપ્યા અને સંતોને કહ્યું કે એમને હાર પહેરાવો. આ વાત તો સાંભળી ગયા. પછી પ્રિયદર્શન સ્વામીને તેઓ કહે કે મને ઈચ્છા હતી જ કે સ્વામીશ્રીની પ્રસાદી મને મળે. સ્વામીશ્રી અંતર્યામીપણે તેઓનો સંકલ્પ જાણી પૂર્ણ કર્યો. વાતચીત દરમિયાન કોઠારી સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું કે પહેલાં જે વોકિંગ કરતા હતા એ વોકિંગ ન થાય ત્યાં સુધી મુંબઈથી જવાનો સંકલ્પ ન કરતા. સ્વામીશ્રી હસી પડ્યા અને કહે કે બધાની વચ્ચે ન બોલું. વળી કહે, ભગવાનની ઈચ્છા હશે એમ થશે. નારાયણચરણ સ્વામી કહે કે સવારે યોગીચરણ સ્વામીએ આપને કહ્યું કે મોટી ઉંમરે મસલ્સ વીક થઈ જાય ને એને ડેવલપ થતાં ખૂબ વાર લાગે. રામ સ્વરૂપ સ્વામી કહે કે બધાના હૃદય આપના હાથમાં છે, તો આપનું હૃદય તો આપના હાથમાં જ હોય ને. હસતા હસતા સ્વામીશ્રી કહે, એ બહુ મોટી વાત કરી. બીજાનું થાય પણ પોતાનું ન થાય એટલું કહીને કહે,
ભગવાન ચલાવે છે એટલે બધું ચાલે છે. તારીખ 16/9/2011 રોજ મુંબઈ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાવન નિશ્રામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ ગયું. દાદર મંદિરનું પ્રાંગણ સંતો હરિભક્તોથી ઉભરાતું હતું. સવારથી જ ઉત્સવનો માહોલ છવાતો હતો. નિયત સમયે સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શને નિજ નિવાસની બહાર પધાર્યા. પ્રમુખ સદનના પ્રતીક્ષા ખંડમાં સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને આવેલ 51 સંતોને સૌપ્રથમ સ્વામીશ્રીના દર્શન થયા. હરોળબદ્ધ બેઠેલા આ સંતો મસ્તક પર હાથ મૂકી સ્વામીશ્રીએ દિવ્ય સુખ આપ્યું. અહીંથી સ્વામીશ્રીએ અભિષેક મંડપમાં પધારી શ્રી નીલકંઠ વર્ણિની મૂર્તિ પર જળાભિષેક કરી મંગલ પ્રાર્થના કરી. આજે અભિષેક મંડપમાં વિશિષ્ટ શોભા કરવામાં આવી હતી. નીલકંઠ વર્ણિની પાર્શ્વભૂમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ઉત્સવ મૂર્તિ હાથી પર મયુરાકાર અંબાડી પર બિરાજીને સૌને દર્શનદાન આપી રહી હતી. આજના પ્રસંગને અનુરૂપ આ ઉત્સવ મૂર્તિ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ સમક્ષ દૂધપાકના કટોરા મૂકવામાં આવ્યા હતા. ગુરુ પરંપરાની મૂર્તિ સમક્ષ આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરે લોલના મધ્યવર્તી વિચાર સાથે 3 શિખરના મંદિરમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હોય તેવી સુંદર રંગોળી શોભી રહી હતી. સ્વામીશ્રી આ વિશિષ્ટ સભાના દર્શન કરી વિશેષ પ્રસન્ન થયા. અહીંથી સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શને પધાર્યા. મંદિરનો ખૂણે ખૂણો સંતો હરિભક્તોથી ઉભરાતો હતો. પ્રત્યેકને સ્વામીશ્રીના દર્શનની એક ઝલક મેળવવાની તાલાવેલી લાગી હતી. સ્વામીશ્રી પણ સૌને વ્યક્તિગત રીતે મળી રહ્યા હોય એ રીતે સુખ આપી રહ્યા હતા. મંદિરના મધ્ય ખંડમાં પરમ બ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પત્તરમાં દૂધ પાક પીરસતા હોય એવું સુંદર દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું. સારંગપુરથી આજના પ્રસંગે ખાસ તૈયાર કરવામાં આવેલ દૂધપાકના કટોરા મધ્ય ખંડમાં ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યા હતા. સ્વામીશ્રી આ દૂધપાકમાં પ્રાસાદિક ગુલાબો પાંખડીઓ પધરાવીને દૂધપાક પ્રસાદીભૂત કર્યો. ઘનશ્યામ મહારાજ પણ આજે પુષ્પના વાઘા ધારણ કરીને સૌ દર્શનદાન આપી રહ્યા હતા. મંદિરમાં ઠાકોરજીની આવી અદ્ભુત શોભાના દર્શન કરી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સૌ કોઈને દર્શનદાન આપીને સ્વામીશ્રી નિજ નિવાસે પધાર્યા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દરમિયાન સંતોએ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિના કીર્તનોનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. આ રીતે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ સૌ માટે અવિસ્મરણીય બની રહ્યું.